આપણે અત્યાર સુધીમાં એમ કે 4 પ્રશ્ન જોયા. આ પાંચમો પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો છે. એ 5-6 ભાગમાં વહેંચાયેલો છે. એમાંથી એક ભાગ આપણે પહેલા જોશું, ગરીબીની વ્યૂહરચના. એમ કે ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે કઈ વ્યૂહરચના અપનાવી. આમ અત્યાર સુધીમાં આ પ્રશ્ન 2 વખત 18 અને 19માં પૂછાઈ ગયેલો હોય, પરંતુ જે પ્રશ્ન પૂછાણો હોય એટલો જ જવાબ લખવાનો છે. ખૂબ જ લાંબો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે એમાંથી 2 માર્કના 3 કટકા બનાવેલા છે. એમાંથી પહેલો કટકો છે કે પેટા પ્રશ્ન બને કે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય. વિધાન પ્રશ્ન છે કે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. વિધાન સમજાવો. આમ પ્રશ્ન 2 ગુણો પૂછાઈ જાય તો નાનો એવો પ્રશ્ન છે. બરાબર ધ્યાન રાખજો. ગરીબીની વ્યૂહરચનાનો આ પેટા પ્રશ્ન પહેલો છે. કદાચ ગરીબીની વ્યૂહરચનાની અંદર આ પેટા પ્રશ્ન ન લખો તો પણ હાલે, કારણ કે ખૂબ જ લાંબો પ્રશ્ન છે. મુખ્ય 5 મુદ્દા લખવાના છે. એમાં આ અલગથી એક પ્રશ્ન બને કે ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યો છે. વિધાન સમજાવો ગુણ 2. આમ પ્રશ્ન પૂછાઈ જાય તો 4 જ મુદ્દા લખવાના છે, કારણ કે ગરીબી દૂર કરવા માટે ભારત સરકારે ખૂબ જ પ્રયત્ન કર્યા. દરેક પંચવર્ષીય યોજનાની અંદર ભારતે ગરીબી દૂર કરવા માટે એમ કે પ્રયત્ન કર્યા. અત્યારે એમ કે 11મી પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ ગઈ છે. 11મી પંચવર્ષીય યોજના. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે 1950 થી અંદર ટૂંકા અને લાંબા ગાળાનું 5-5 વર્ષનું જે આયોજન કરવામાં આવ્યું, એ આયોજનની અંદર ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરી અને ગરીબી દૂર કરવા માટે એમ કે સૂત્ર પણ આપેલું હતું, ગરીબી હટાવો. પરંતુ આજ દિન સુધી ગરીબી છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. એના માટે મુખ્ય જવાબદાર છે કે શહેરી વિસ્તારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. શહેરી વિસ્તારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ગ્રામ્ય વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી. દરેક પંચવર્ષીય યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારને જોઈતો લાભ એમ કે બજેટમાં આપવામાં આવ્યો નહીં, પંચવર્ષીય યોજનામાં આપવામાં આવ્યો નહીં. કે ગ્રામ્ય વિસ્તારે રોજગારીની તકો વધે, સિંચાઈની સગવડતાઓ વધે, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન થાય, એવી કોઈ યોજનાઓ છે ખાસ 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ એની અંદર એનો કોઈ લાભ આપવામાં આવ્યો નહીં. એક કારણ એને કારણે એમ કે ગ્રામ્ય વિસ્તાર પછાત થયો. બીજું આપણે કારણ એ લખવાનું કે ગામડામાં જ ભારતીય અર્થતંત્રનો ઉદય છે. કારણ કે ભારતની કુલ વસ્તીના 62% વસ્તી તો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. જો એમ કે ગરીબી રેખા ઉપર આવશે તો જ ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટશે. તો અંદાજપત્રની અંદર ગ્રામ્ય વિસ્તાર માટે કોઈ મોટો હિસ્સો ફાળવેલો નહોતો અને એના માટે એને કારણે એમ કે ભારતની અંદર ગામડાઓ સદ્ધર થઈ શક્યા નહીં. બીજું, ભારત સરકારે એમ કે ભારતનો જો વિકાસ કરવો હોય, માનો કે આર્થિક વિકાસ કરવો હોય, સામાજિક વિકાસ કરવો હોય, સાંસ્કૃતિક વિકાસ કરવો હોય, આમાંથી માનો કે આર્થિક વિકાસ એટલે માથાદીઠ આવકમાં વધારો થાય, જીવન ધોરણમાં સુધારો થાય, એ આર્થિક વિકાસ કહેવાય. સામાજિક વિકાસ એટલે જીવનની ગુણવત્તામાં સુધારો થાય. સાંસ્કૃતિક વિકાસ જે આપણા એમ કે પૂર્વજો તરફથી જે આપણી સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટેનો વિકાસ. આ 3 વિકાસ કરવા હોય એ ગામડા દ્વારા જ શક્ય બનશે. એટલે જ કહી શકાય કે ગામડાની અંદર એમ કે વિકાસનું હૃદય છે. ત્યાર પછી માનો કે સરકારે આ માટે કયા પ્રયત્નો કરવા જોઈએ? સરકારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કયા પ્રયત્નો કરવા જોઈએ? તો ગ્રામોદયથી ભારત ઉદય યોજના અમલમાં મૂકેલી છે. એની ઉપર પૂરતો ભાર દઈ અને સરકારે ગ્રામોદયથી ભારત ઉદય માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એની ઉપર અમલ કરવો જોઈએ. જો આ બંને સરકારો અમલ કરે તો જ એમ કે ગામડાઓનો વિકાસ થાય અને ગામડાનો વિકાસ થાય તો અંતે શહેરોનો પણ વિકાસ થાય. જેની અંદર એમ કે સરકારોએ ગ્રામ્ય માળખાની સુવિધામાં વધારો કરવો જોઈએ. રોડ, રસ્તા, પાણી, સિંચાઈ વગેરે માળખાગત જે સુધારાઓ છે, ગ્રામ્ય વિસ્તારની અંદર હોસ્પિટલો બનાવવી જોઈએ, સ્કૂલો બનાવવી જોઈએ વગેરે બનાવવા માટે એમ કે એને પૂરતું ભંડોળ ફાળવવું જોઈએ. બીજું, કૃષિનો વિકાસ કરવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની અપૂરતી સગવડતાઓ છે, વીજળી, પાણી અને તૈયાર પાકો થાય એના એમ કે પૂરક કક્ષાએ જો એને ભાવો આપવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય. એટલે કે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ, ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ,
ગ્રામ્ય વિસ્તારોની અંદર એમ કે જે કુટીર ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, નાના પાયાના ઉદ્યોગો હોય એને પૂરતું પ્રોત્સાહન આપવું જોઈએ, ટેક્સમાં રાહત આપવી જોઈએ, વીજળીની, જમીનની ફેસિલિટી આપવી જોઈએ, જેથી કરીને વિશેષ સુવિધાઓ પર ભાર મૂકે જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, તો જ એનો વિકાસ થાય. આવી અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે અને એ કાર્યક્રમો હાથ ધરવામાં આવે તો આવકમાં ગ્રામ્ય વિસ્તારમાં વધારો થશે અને આવકમાં વધારો થતા ગરીબી ઘટશે. ફરી વખત એકદમ નાનો પ્રશ્ન છે, શોર્ટમાં જોઈ લ્યો કે માનો કે પ્રશ્ન એમ પૂછાણો કે ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે, વિધાન સમજાવો. તો 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ અને એને અંતે પણ હજી પણ ગરીબી દૂર થઈ શકી નથી, કારણ કે ગ્રામ્ય વિસ્તારની બજેટમાં ઉપેક્ષા કરવામાં આવી. ગામડું જ ભારતનું અર્થતંત્રનું હૃદય છે, એને માટે અંદાજપત્રની અંદર મોટો હિસ્સો રાખવો જોઈએ. આર્થિક વિકાસ, સામાજિક વિકાસ કે સાંસ્કૃતિક વિકાસ એ ગામડા દ્વારા જ શક્ય ભારતમાં બનશે. માટે સરકારે ગ્રામોદય યોજના દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તેના ઉપર અમલ કરી ગ્રામ્ય વિસ્તારના માળખાગત સુવિધાઓ છે, કૃષિનો વિકાસ છે, ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એની ઉપર વિશેષ ભાર મૂકવો જોશે અને આવી અનેક યોજનાઓ અમલમાં મૂકી અને ગરીબ લોકો છે ગ્રામ્ય વિસ્તારના એની આવકમાં વધારો થશે તો અંતે ગરીબીમાં ઘટાડો થશે. મિત્રો આપણે એક પ્રશ્ન જોયો, પાંચમો પ્રશ્ન, ગરીબીની વ્યૂહરચના. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ગરીબીની વ્યૂહરચના એટલે કે ગરીબી કઈ રીતે દૂર કરવી. એક આપણે વિધાન પ્રશ્ન આની પહેલા જોયો, પણ એ કદાચ ન લખો તો અલગથી પૂછાય તો જ લખવાનો. સાચો પ્રશ્નનો જવાબ અહીંથી ચાલુ થાય, ગરીબીની વ્યૂહરચના. ટૂંક નોંધ, આ માર્ચ 2018માં પણ પ્રશ્ન પૂછાઈ ગયો હોય, 19માં પણ પૂછાઈ ગયો, એક વખત 3 ગુણમાં હતો, એક વખત 2 ગુણમાં હતો, અથવા એક વખત 5 ગુણમાં પણ હતો. ત્યારે 5 ગુણની સિસ્ટમ હતી. તો આ પ્રશ્ન છે એને ગુણને ધ્યાનમાં રાખીને લખવાનો. અહીં હું જે તમને સમજાવું એ 5 ગુણના ધ્યાનમાં રાખીને સમજાવું છું, બરાબર ધ્યાન રાખજો. ગરીબીની વ્યૂહરચના સમજાવું અથવા ભારતમાં ગરીબી દૂર કરવા માટે કયો વ્યૂહ અપનાવવામાં આવ્યો. આની સાથે એક પ્રશ્ન ભળી ગયો છે, ગરીબી નિર્મૂળ કાર્યક્રમો. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન ભળી ન જાય એટલા માટે, કારણ કે પ્રશ્ન પૂછવાનો હોય છે ગરીબીની વ્યૂહરચના અને તમે લખી નાખશો ગરીબી નિર્મૂળ કાર્યક્રમો. આવું ન થાય એની ખાસ કાળજી રાખવાની. વધુ પડતો આ જ પ્રશ્ન પૂછવાની શક્યતા છે. આ પેટા પ્રશ્ન મેં આમાં 2 નંબર આપ્યા, આની પહેલા 1 નંબર આપ્યો હતો, આને આપણે 2 નંબર આપ્યા, પણ અહીંથી જ એનો જવાબ ચાલુ થશે વ્યૂહરચના પૂછાય તો. આની અંદર 5 મુદ્દા, મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન. આ પહેલો મુદ્દો. 5 જ મુદ્દા બનાવવાના. મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન. આયોજન કાળ દરમિયાન મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. 1, આવકની સમાન વહેંચણી કરવા માટે આયોજનમાં કયો પ્રયત્ન? 2, જમીન સુધારા માટે કયા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા? 3, અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને 4, ગ્રામીણ ક્ષેત્રે મહત્વકાંક્ષી પગલાઓ ભરવામાં આવ્યા. આ 5 મુદ્દા આધારિત આ પ્રશ્ન છે. દરેક મુદ્દાનો એક ગુણ ગણો તો 5 ગુણ થાય. વિસ્તૃતથી આપણી ટેક્સ્ટ બુકમાં 2 પાનાનો પ્રશ્ન છે, પણ આપણે ટૂંકી રીતે કઈ રીતે યાદ રાખવો બરાબર સમજી લેજો. દરેક મુદ્દાની અંદર તમને 4 એમ કે પોઈન્ટ આવડતા હોય. ફરી વખત, મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન. આયોજન કાળની અંદર, આયોજન કાળમાં મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. સરકારની એવી વ્યૂહરચના હતી કે મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો રોજગારીની તકોનું સર્જન થાય અને ગરીબી દૂર થાય. ગ્રામ્ય વિસ્તારની અંદર, બરાબર ધ્યાન રાખજો, ગ્રામ્ય વિસ્તારની અંદર એમ કે હળિયાળી ક્રાંતિ કરવાની કે મોટા ખેડૂતો હોય એને લાભ થાય અને એના દ્વારા એમ કે એ લાભ નાના ખેડૂતો સુધી વિસ્તરે. તો જમીન સુધારાના આના માટે અમલો મૂકવામાં આવ્યા. જમીન સુધારાના કાયદાઓ કર્યા. ઉત્પાદનમાં આના કારણે વધારો કરવાનો હતો, રોજગારીમાં વધારો કરવાનો હતો, પરિણામે આવકમાં પણ વધારો થાય. મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા અને ભારે ઉદ્યોગો દ્વારા રોજગારીની તકોનું સર્જન થાય અને એનો લાભ ગરીબો સુધી વિસ્તરે. પરંતુ આ સરકારનો ખ્યાલ છે એ ઠગારો નીવડ્યો.
એટલા માટે કે મોટા અને ભારે ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપ્યું એનો લાભ એમાં કામ કરતા કારીગરોને મળવો જોઈએ, પરંતુ એમાં કામ કરતા કારીગરોને મળ્યો નહીં. ધનિક વધુ ધનિક બન્યો અને ગરીબ વધુ ગરીબ બન્યો, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આયોજન કાળની અંદર ભારત સરકારે માનો કે જે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી એમાં ગરીબી દૂર કરવાનો લક્ષ્યાંક હતો. એ અંતર્ગત મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું, સબસિડી આપી, લોનમાં રાહત આપી, ટેક્સમાં રાહત આપી. એનો લાભ એમ કે એના કર્મચારીને મળવો જોઈએ, પરંતુ મળી શક્યો નહીં. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર હળિયાળી ક્રાંતિ કરી અને એમ કે ગરીબી દૂર કરવી હતી. તો મોટા જે જમીનદારો હતા એને સબસિડીનો લાભ મળ્યો, યંત્રોનો લાભ મળ્યો, પરંતુ નાના ખેત મજૂરોને એનો લાભ મળ્યો નહીં. અને આ આયોજન કાળની અંદર એમ કે પરંતુ આવક અને સંપત્તિનું એનાથી શું થયું? કેન્દ્રીકરણ થયું. સરકારને આશાવાદ એવો હતો કે મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી એમ કે ગરીબી દૂર થશે, ગરીબીમાં એમ કે ઘટાડો થશે, પરંતુ આવું બની શક્યું નહીં. શા માટે ન બન્યું? કે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું. પરિણામે ધનિક વધુ ધનિક બન્યો અને ગરીબ વધુ ગરીબ બન્યું. પરિણામે ગરીબી વધી, ઘટવાને બદલે વધી. કારણ કે ગ્રામ્ય વિસ્તારને એનો લાભ મળ્યો નહીં, નાના ખેડૂતોને એનો લાભ મળ્યો નહીં, કારીગરોને એનો લાભ મળ્યો નહીં, માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લાભ મળ્યો. આપેલી મુદ્દો. બીજો મુદ્દો, સરકારે આવક અને એની સમાન વહેંચણી કરવા માટે એક પ્રયત્ન કર્યો. ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચનાની અંદર આયોજનમાં સરકારે આવકની સમાન વહેંચણી માટેનો પ્રયત્ન કર્યો કે આવકની સમાન વહેંચણી થાય. એના માટે કરવેરા નીતિની અંદર એક ફેરફાર કરવામાં આવ્યો કે ધનિક લોકો હોય એ ધનિક લોકો છે એની મોજશોખની વસ્તુઓ હોય એની ઉપર ભારે દરે ટેક્સ નાખવામાં આવ્યો. મોજશોખની વસ્તુઓ ઉપર ભારે દરે ટેક્સ નાખવામાં આવ્યો. અને જે ગરીબ વર્ગ હોય, ગરીબ વર્ગના લોકો હોય એને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા, એટલે કે પીડીએસ પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા એમ કે જીવન ધોરણ ઊંચું આવે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો. એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે શું? સસ્તા અનાજની દુકાન કે જેની અંદર બજારના પ્રવર્તમાન ભાવો કરતા ઓછા ભાવે ખાંડ, તેલ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ સરકાર દ્વારા વેચવામાં આવે અને એ ગરીબ લોકો છે એનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. તો આવકની સમાન વહેંચણી માટે શું કર્યું? તો કે આવકની સમાન વહેંચણી માટે સરકારે ધનિક ઉપર ભારે દરે ટેક્સ નાખવામાં આવ્યો, એની મોજશોખની વપરાશી વસ્તુ પર ટેક્સ નાખવામાં આવ્યો અને ગરીબ વર્ગની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એ જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા એને ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચના અપનાવવામાં આવી. આ બીજી રીત. ત્રીજું, જમીન સુધારાના કાયદાઓ દ્વારા ગરીબી દૂર કરવા માટે ભારત સરકારે પ્રયત્ન કર્યો. કારણ કે 11 પંચવર્ષીય યોજનાઓની અંદર ગરીબી દૂર કરો, ગરીબી હટાવો એવા જ સૂત્રો આપવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી ગરીબી દૂર થઈ નથી. ત્રીજો મુદ્દો છે જમીન સુધારાના ઉપાયો કે જમીન સુધારાના કાયદાઓ. તો સરકારે એમ કે જમીન જે હતી માલિકી, એ માલિકીના જે કાયદાઓ હતા એમાં ફેરફાર કરી અને સરકારે ગરીબી દૂર કરવા માટે પ્રયત્ન કર્યો. તો ગરીબી દૂર કરવા માટે ભારત દેશ આઝાદ થયો ત્યારે સર્વપ્રથમ જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો. 1950 ની અંદર જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવી અને જેની પાસે માનો કે 50 વીઘા કરતા વધુ જમીન હોય સરકાર જપ્ત કરી લે. એ જમીન એકત્રિત થાય, એ જમીન વિહોણા ખેડૂતોને આપી દે. એને જમીન ટોચ મર્યાદાનો કાયદો કહેવાય. ગણોત નિયમન એટલે કે જે લોકો ખરેખર જમીન માલિકો છે એ ખેતી કરતા નહોતા, ગણોતિયાઓ છે એ ખેતી કરતા હતા. તો જે ખેડે એની જમીનનો કાયદો, એમ કે ખેડક સલામતીનો કાયદો, એટલે ખેડે એની જમીન, જે વાવે એની જમીન. અત્યારે કેમ આપણે હાંખે દઈ દઈએ, બરાબર છે? તો એ સાખે આપણે આપી દઈએ, એના વળતર આપણે લઈ લેતા હોય, પણ જે મજૂર છે, જે ખરેખર એમ કે ખેતી કરે છે એને યોગ્ય વળતર મળતું નથી. તો ત્યારે એવો કાયદો કર્યો કે જ્યાં વાવતા હોય એની જમીન. એના કારણે એમ કે જમીનદારીની આવકમાં ઘટાડો થાય. જે જમીનદારો હતા, સામંતો હતા, એની આવકમાં ઘટાડો થાય. જમીન વિહોણા હતા, જે ખેત મજૂરા હતા, એની આવકમાં વધારો થાય.
એવું સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો અને ગરીબીની વ્યૂહરચના અપનાવવામાં આવી. ચોથો મુદ્દો, કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકાર દ્વારા પંચવર્ષીય યોજનાઓની અંદર કૃષિ આધારિત જે ઉદ્યોગો હોય એને પ્રોત્સાહન આપ્યું. દાખલા તરીકે પશુપાલન હોય, તેમાંથી જે દૂધ થાય એ સરકાર દ્વારા ખરીદે અને એને યોગ્ય વળતર આપવામાં આવે. ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વનીકરણ, સિંચાઈ, આવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને જેના દ્વારા એમ કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો. બીજું એ કરવામાં આવ્યું સ્વાવલંબન ક્ષેત્ર. સ્વાવલંબન એટલે અત્યારે જ મોદી સરકાર એમ કહે છે કે સ્વાવલંબન અપનાવો. સ્વાવલંબન એટલે કે ઓછામાં ઓછો યંત્રનો ઉપયોગ થાય અથવા ઘરગથ્થુ યંત્રનો ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકોને રોજગારી મળે, એને સ્વાવલંબન યોજના કહેવાય. કારણ કે ભારતની અંદર વસ્તી વિસ્ફોટ છે, યંત્રનો ઓછો ઉપયોગ થતો હોવો જોઈએ અને માનવ શ્રમનો વધુમાં વધુ ઉપયોગ થાય તો ગરીબી દૂર કરી શકાય. ત્રીજું, કાયદાથી કેટલાક ઉદ્યોગોને રક્ષણ આપવામાં આવ્યું, અનામત રાખવામાં આવ્યું. માનો કે અમુક ઉદ્યોગો છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર જ કરી શકાય, ન્યા જેમ કે જીઆઈડીસી ઊભી કરે અને ન્યા રોજગારીની તકોનું સર્જન થાય. રોજગારીની તકોનું સર્જન થાય એવું સરકાર દ્વારા એમ કે અમુક ઉદ્યોગો છે અનામત રાખી દીધા. એ ગ્રામ્ય વિસ્તારમાં જ શરૂ કરી શકાય અને જેને કારણે એમ કે ખેતી સિવાયના સમયમાં રોજગારી મેળવી શકાય અને રોજગારીનું સર્જન થાય અને ગરીબી દૂર થાય એવો એક પ્રયત્ન કર્યો. બીજો પ્રયત્ન કે રોજગારીના નવા ક્ષેત્રો ખોલવામાં આવ્યા. રોજગારીના નવા ક્ષેત્રો માટે શું કર્યું તો કે શિક્ષણનો વ્યાપ વધાર્યો. તાલીમ દ્વારા એમ કે એની આવકમાં વધારો થાય એવા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા. તો કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પશુપાલન, ડેરી, વનીકરણ, સિંચાઈ વગેરેનો એમ કે વ્યાપ વધારવામાં આવ્યો. એક સ્વાવલંબન યોજનાઓ અપનાવવામાં આવી જેમાં યંત્રનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, માનવ શ્રમનો વધુ ઉપયોગ થાય અને કેટલાક ઉદ્યોગો સરકાર દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા. રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા માટે એમ કે શિક્ષણ, તાલીમ દ્વારા આવકમાં વધારો થાય અને ગરીબી દૂર થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો. 5 નંબર, ગ્રામીણ ક્ષેત્રે મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. જે ગ્રામ્ય વિસ્તાર, આપણે 62% જેટલી વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોય તો ગ્રામ્ય વિસ્તાર ક્ષેત્રે એમ કે મહત્વાકાંક્ષી પગલા ભરે અને જો ત્યાં ગરીબી દૂર થાય તો ભારતમાં ગરીબી દૂર થાય. એ માટે ભારત સરકારે શું કર્યું તો કે ભારત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં એમ કે શિક્ષણનો વ્યાપ વધે, રોજગારીની તકોનું સર્જન થાય, ખેતી કરતા એને પાક સંરક્ષણ મળવું જોઈએ, એના યોગ્ય બિયારણ અને સંશોધન કરેલા બિયારણો આપવામાં આવે, ટ્રેક્ટરમાં સબસિડી આપવામાં આવે, ઓછી અને સસ્તા દરની લોન આપવામાં આવે, જેના કારણે એમ કે જેના પરિણામે આ બધું જ કરશે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં તો પરિણામ એ આવશે. ગ્રામ્ય વિસ્તારમાં જો આ ફેસિલિટી ઊભી કરવામાં આવે તો પરિણામ એ આવે કે શહેરી તરફની જે દોડ છે, શહેરી તરફ જે લોકો આકર્ષાય છે એનું સ્થળાંતર ઘટશે અને શહેરોનું સ્થળાંતર ઘટે તો શહેરો ઉપરનું ભારણ પણ ઘટે અને શહેરોમાં ગંદા વસવાટ ઊભા ન થાય એટલે શહેરો પણ સુરક્ષિત રહે અને ગામડું પણ સુરક્ષિત રહે. આવો એક સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. બીજો પ્રયત્ન શું કર્યો સરકારે? ટેકનિકલ અને વ્યવસાય લક્ષી શિક્ષણ અને અભ્યાસક્રમોનો વ્યાપ વધારવામાં આવ્યો. કારણ કે જે અત્યારે અંગ્રેજો દ્વારા જે શિક્ષણ આપવામાં આવતું એને જો પદ્ધતિ ચાલુ રાખે તો કાર્પૂનીય શિક્ષણ કહેવાય. ટેકનોલોજીનો અનુભવ થાય, ટેકનોલોજી ક્ષેત્રે એમ કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ ધ્યાન આપે અને વ્યવસાયલક્ષી શિક્ષણ અપનાવે કે ભણીને સીધી જ નોકરી મળી શકે એવા અભ્યાસક્રમો ભારત સરકારે અમલમાં મૂક્યા અને એની સુવિધા વધારવામાં આવી. દરેક તાલુકાઓની અંદર આઈટીઆઈ ખોલવામાં આવ્યા. એને કારણે એમ કે આ ટેકનોલોજી અને વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધ્યો, રોજગારીની તકોમાં વધારો થયો. હજી એક પગલું ભર્યું, યુવક અને યુવતીઓ જે યુવાનો છે એ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણ માટે ભારત સરકારે સ્કોલરશિપ આપી. અત્યારે માનો કે એમબીબીએસ કરવું હોય, એન્જિનિયરિંગ કરવું હોય, સાયન્સ રાખવું હોય તો ફી માફીની પણ યોજના સરકારે મૂકી. એની અંદર સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. એ માટે આશ્રમ શાળાઓ એટલે હોસ્ટેલની ફી પણ સરકાર ભરી દે અથવા સમરસ જેવી રાજકોટમાં જે હોસ્ટેલો આવેલી છે એવી હોસ્ટેલ સરકાર દ્વારા ખોલવામાં આવે અને ઓછામાં ઓછા દરે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
હજી એક પ્રયત્ન કર્યો સરકારે, મહિલા સશક્તિકરણ કરવામાં આવ્યું. એટલે કે મહિલા સશક્તિકરણ એટલે શું? કે મહિલાઓ આત્મનિર્ભર બને. મહિલાઓ છે એને એમ કે પોતાના પગભર રહી શકે, પોતાની આવક ઉપર રહી શકે, પોતાની આવક છે એ કમાઈ શકે, એ માટે રોજગારીની તકોનું સર્જન કરવામાં આવ્યું. મહિલાઓ છે એ આત્મનિર્ભર બને એ માટે એમ કે અટાણે મહિલાઓ માટે 33% નોકરીઓમાં પણ અનામત રાખવામાં આવી. છેલ્લે વિશ્વ બેંકે એવું કીધું, વિશ્વ બેંકે કે 2020 સુધીમાં આખા વિશ્વની અંદરથી ગરીબી દૂર થવી જોઈએ એવો સંકલ્પ કરવામાં આવ્યો વિશ્વ લેવલે. અને વિશ્વ બેંકે એવું કીધું કે આખા વિશ્વની અંદરથી ગરીબી દૂર કરવા માટે દરેક દેશ પ્રયત્ન કરે. આ ગરીબી નિર્મૂળ કરવા માટે ભારતે એમ કે હજી ઘણી મંજિલ કાપવાની બાકી છે. એટલા માટે કે ભારતની અંદર વસ્તી વિસ્ફોટ છે અને મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. એટલે આપણે હજી ઘણી મંજિલ કાપવાની બાકી છે. ફરી વખત બરાબર ધ્યાન રાખજો, ગરીબી નિર્મૂળ કાર્યક્રમો આવો પ્રશ્ન પૂછાય તો આ લખવાનો નથી. આ પ્રશ્ન છે ગરીબીની વ્યૂહરચના, એટલે કે આ બની ગયેલી ઘટના છે, અત્યાર સુધીમાં આયોજન પંચે અમલમાં મૂક્યું અને એનું શું પરિણામ આવ્યું એના માટેનો આ પ્રશ્ન છે. અગાઉનો જે પ્રશ્ન જોયો એ વિધાન પ્રશ્ન હતો. બરાબર ધ્યાન રાખજો, ગરીબીની વ્યૂહરચના પૂછાય તો મહત્વના 5 મુદ્દા યાદ રાખવાના. પહેલો મુદ્દો, મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, આવકની સમાન વહેંચણી કરવામાં આવી, જમીન સુધારાના ઉપાયો એટલે કે કાયદાઓ બનાવવામાં આવ્યા, કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ગ્રામીણ ક્ષેત્રે મહત્વાકાંક્ષી પગલાઓ ભરવામાં આવ્યા અને છેલ્લે વિશ્વ બેંક. આ 5 મુદ્દા આધારિત જ તમારે 3-4 મુદ્દા લખવાના છે. પાકી નોટમાં આ જ પ્રમાણે તમારે પ્રશ્ન ઉતારી લેવાનો છે.